સિહોર તાલુકાના રાજપરા ગામમાં દફન વિધિને લઈને વિવાદ સર્જાતા સિહોર પોલીસ, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ અને ગામના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વાલ્મીકી સમાજના વિજયભાઈ વાઘેલા ઉંમર વર્ષ 55 નું બીમારીને કારણે અવસાન થતા તેમના પરિવારજનો પાર્થિવ દેહ લઈને દફન વિધિ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ દાવો કર્યો કે જે સ્થળે દફન વિધિ કરવામાં આવી રહી છે તે જમીન તેમની માલિકીની છે અને ત્યાં દફન વિધિ કરવાની મંજૂરી આપી શકાય નહીં. બીજી તરફ વાલ્મીકી સમાજના આગેવાનો અને પરિવારજનોએ જણાવ્યું કે વર્ષોથી તેમના પૂર્વજોની દફન વિધિ આ સ્થળે કરવામાં આવે છે અને આ પરંપરા લાંબા સમયથી ચાલી આવી છે. જમીનના માલિકીના દાવા અને પરંપરાગત ઉપયોગના મુદ્દે બંને પક્ષે વિવાદ સર્જાતા લગભગ 3 કલાક સુધી પાર્થિવ દેહની દફન વિધિ થઈ શકી નહોતી. બનાવની જાણ થતા સિહોર પોલીસ કાફલો સાથે રાજપરા ગામના તાલુકા વિકાસ અધિકારી, સરપંચ અને ગામના આગેવાનો પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. બંને પક્ષ વચ્ચે સમાધાનના પ્રયાસો હાથ ધરતા દરમિયાન જમીનના માલિક આલાભાઈ કુવાડિયાએ માનવતા દાખવી માલિકીની જમીનથી થોડે દૂર અંદાજે 1.5 વીઘા જમીન દફન વિધિ માટે આપવા સંમતિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સહમતિ સર્જાતા સમગ્ર મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો હતો. સમાધાન બાદ વાલ્મીકી સમાજ દ્વારા વિજયભાઈ વાઘેલાના પાર્થિવ દેહની વિધિવત દફન વિધિ કરવામાં આવી હતી. બાબુડીનો પગ આગળ આવજો. આ રાજપરા ખોડિયાર મંદિરમાં મારા પિતાજીનું કાલ રાતે નિધન થઈ ગયું અને અમારે ઘણા વર્ષોથી, જેમ કે મને યાદ નથી, દાદા પરદાદા વખતેનું આ સ્મશાન છે. આ ખેતર વેચાણું ત્યારે કાંઈ સ્મશાન અમે કાંઈ વેચ્યું નથી અને એ લોકો પાસે 1992નો દસ્તાવેજ છે, બરાબર, પણ અમે કોઈ સ્મશાન એમને વેચ્યું નથી અને આટલા સમયથી અમે અત્યારે લગી બધાને દફનાવી છે. અત્યારે લગી કોઈ દી લોકોએ ના નથી પાડી અને 2023માં તે કોરોના વખતે મારા દાદી ઓફ થઈ ગયા, તેમને અહીંયા ડાયટ હતા. પછી અહીંયા અમારા મસાણી મેળીમાનું મંદિર હતું, ભવાન દાદા હતા. પછી બધાને એ લોકોએ ત્રિશુલ માતાજીનું કાઢીને તળાવમાં પધરાવી દીધું અને ભવાન દાદાની દેરી તે અમારી હુરધન દાદા જે છે એ કાઢીને તળાવમાં પધરાવી દીધી અને મારા પપ્પા છે અત્યારે એ પઢિયાર છે, એટલે એમને અમારે દફન વિધિ કરવાની હોય અને વર્ષોથી અમે દફન વિધિ કેટલાની કરી છે. તો અત્યારે મારા પપ્પાને જ્યારે મયત થયું ને દફન વિધિ કરવા આવ્યા તો આ લોકો અમને ના પડે છે, એમ કહે છે કે અમારી જમીન છે, જગ્યા છે, ત્યાં અમને હવે તમને અમે ન દફન વિધિ કરવા દઈએ એમ. રાજપરા ગામના સરપંચ ગોવિંદભાઈ, આજે મારા ગામની અંદર વાલ્મીકી સમાજનો પ્રશ્ન ઊભો થયો હતો. સવારે આજે નિરાકરણ આવી ગયું છે અને સિયોર પોલીસ સ્ટેશનથી પીએસઆઈ સાહેબ, પોલીસ સ્ટાફ સૌએ હળી મળીને આ પ્રશ્ન સોલ્વ કર્યો અને આલાભાઈ છે તેને પણ રાજી ખુશીથી આજે વાલ્મીકી સમાજને સરસ 15-20 ફૂટની જગ્યા છોડી અને હાઈ ક્લાસ અને પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે મારા ગામની.